નમસ્કાર મિત્રો, આજે ગુજરાત સરકાર દ્વારા એક નવી સરકારી ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। મિત્રો, આ ભરતી માટે કોઈ પણ પ્રકારની પરીક્ષા લેવામાં નહીં આવે, ઉપરાંત કોઈ પણ ઇન્ટરવ્યુ નથી, સીધા તમારા 10મા ધોરણ ઉપર તમારું સિલેક્શન કરવામાં આવશે। તેથી આ ખૂબ જ સારી એવી તક છે। તેથી આ વિડીયો ખાસ પૂરેપૂરો અંત સુધી જોતા રહેજો। આ ભરતી રિલેટેડ સંપૂર્ણ માહિતી તમને મળી જશે। સાથે સાથે આપણી YouTube ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો। બાજુમાં આવતા બેલ આઇકોન પર ક્લિક કરી ઓલ કરી દેશો એટલે આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે। અને સાથે સાથે આપણી YouTube ચેનલને લાઈક કરી તમારા દરેક મિત્રોને આ વિડીયોને ખાસ તમારા દરેક મિત્રોને WhatsApp, Facebook અને કોઈ પણ સોશિયલ મીડિયામાં શેર કરવાનું મિત્રો ભૂલતા નહીં। અને આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તેના ઉપર ક્લિક કરી જોઈન કરી શકો છો, અથવા ટેલિગ્રામમાં જ્ઞાન ગુજરાતી સર્ચ કરશો ત્યાંથી પણ તમે જોડાઈ શકો છો, જેમાં તમને આવનારી દરેક ભરતીની માહિતી મળતી રહેશે। સાથે સાથે જો તમે બિન સચિવાલય, PGVCL, DGVCL અથવા તો ATDOની એક્ઝામની તૈયારી માટે સૌથી બેસ્ટ કમ્પ્યુટર મટીરીયલ ફાઇન્ડ આઉટ કરી રહ્યા હો તો આ મટીરીયલ છે તમે પરચેસ કરી શકો છો, કારણ કે આવનારી કોઈ પણ એક્ઝામ હશે સૌથી વધારે પ્રશ્નો તમને આ મટીરીયલમાંથી મળી જશે। આ ઉપરાંત આ બુકની ડેમો કોપીની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। ડેમો કોપીની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી ડાઉનલોડ કરી તમે ચેકઆઉટ કરી શકો છો, કારણ કે તમારી પાસે કોઈ પણ બુક હોય એની સાથે આ બુકની ડેમો કોપી સરખાવશો ત્યાં જ તમને ખ્યાલ આવી જશે કે શું કામ આ બુકમાંથી સૌથી વધારે પૂછાતું હોય છે। અહીંયા તમને બિન સચિવાલયમાંથી કેટલા પ્રશ્નો પૂછાયેલા એ પણ આપેલું છે લાસ્ટ બિન સચિવાલયમાં। આ ઉપરાંત 2020ની એક્ઝામમાં GSSB ના ટોટલ 61 પ્રશ્નો પૂછાયેલા છે કમ્પ્યુટર, એમાંથી 56 પ્રશ્નો બેઠા પૂછાયેલા છે। મટીરીયલ પરચેસ કરવા માટે લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। મિત્રો, એક વખત ડેમો કોપી જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે શું કામ લેવી જોઈએ। આપણે અનુક્રમણિકા વગેરે ચર્ચા અત્યારે કરતા નથી, તમે ડેમો કોપીમાં બધી માહિતી તમને આપેલી છે। અને બુક પરચેસ કરવી હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપેલ લિંક ઉપરથી તમે 200 રૂપિયામાં ખરીદી શકો છો। અત્યારે તમને 35% જેટલું ડિસ્કાઉન્ટ મળી રહેશે। તો હવે આપણે આજના ટોપિક ઉપર મિત્રો આગળ વધીએ અને સૌથી સારી એવી બેસ્ટ ભરતી છે એ જાહેરાત કરવામાં આવેલી છે। જે મિત્રો 10 પાસ છે તેમને તો ખાસ ફોર્મ ભરી દેવાનું રહેશે। ગ્રામીણ ડાક સેવક સર્કલ ગુજરાત સર્કલમાં છે ભરતી બહાર પાડવામાં આવેલી છે। આજે જ ભરતી બહાર પડી છે। સૌથી પહેલા આપણે પોસ્ટના નામ જોઈએ। મિત્રો, ટોટલ જગ્યા ઘણી બધી છે અને એમાંથી 3 પોસ્ટના નામ છે। પહેલી પોસ્ટનું નામ શું છે તો કે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર। ઓકે, અલગ અલગ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર, જેમણે શું કરવાનું છે, જે પોસ્ટ ઓફિસ હોય એનું મેનેજમેન્ટ સંભાળવાનું હોય છે। ત્યાર પછી બીજી પોસ્ટનું નામ છે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર। ઓકે, આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર, જેમાં એમને શું કરવાનું હોય છે તો કે જે પણ ઓર્ડર આવતા હોય, કુરિયર આવતા હોય એનું સંચાલન કરવાનું હોય છે। ત્યાર પછી ત્રીજી પોસ્ટ છે, પોસ્ટનું નામ શું છે તો કે ડાક સેવક। તો ડાક સેવકને શું કરવાનું હોય છે તો કે જે કઈ જગ્યાએ જે કઈ પાર્સલ આવેલા હોય એની ડિલિવરી કરવાનું થતું હોય છે। આ 3 પોસ્ટના નામ છે, જેની મળીને કુલ જગ્યા કેટલી છે ત્રણેય પોસ્ટ થઈને તો કે 1826 જેટલી કુલ જગ્યા છે। આપણે આગળ માહિતી જોશું કઈ રીતે કેટેગરી વાઇઝ છે। હવે મિત્રો આપણે આગળ વાત કરીએ કે શું એલિજિબિલિટી છે, તો કે સૌથી પહેલા ઉંમર મર્યાદા એટલે કે વય મર્યાદા જોઈએ તો તમારે મિનિમમ 18 વર્ષ થતા હોવા જોઈએ અને 40 વર્ષ મેક્સિમમ લિમિટ છે, એટલે કે તમારે 18 વર્ષ કરતાં નાના ન હોવા જોઈએ અને 40 વર્ષ કરતાં તમારે વધારે ઉંમર થવી ન જોઈએ। ઓકે, આની વચ્ચે તમારી ઉંમર છે તો તમે એપ્લાય કરી શકશો અને આ જોબ મેળવી શકશો। અને અલગ અલગ કેટેગરી માટે રિલેક્સેશન છે। મિત્રો, આ PDF નોટિફિકેશનની PDF ડાઉનલોડ કરવા માટે અત્યારે જ ડિસ્ક્રિપ્શનમાં આપણી ટેલિગ્રામ ચેનલની લિંક આપી છે, એમાં જોઈન કરી લેજો। ત્યાં તમને જ્યારે પણ ભરતી આવે છે એની નોટિફિકેશન આપવામાં આવે છે। હવે મિત્રો આપણે વાત કરીએ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન એટલે કે લાયકાત શું છે। મિત્રો, તમને આ ઇંગ્લિશ ન ફાવતું હોય તો એટલા માટે હું તમારા માટે ડિટેલમાં વિડીયો બનાવ્યો છે, તેથી વિડીયો ખાસ પૂરેપૂરો અંત સુધી જોતા રહેજો। એક માહિતી મળી જશે કઈ રીતે એપ્લાય કરવું, શું છે પ્રોસેસ, સિલેક્શન કઈ રીતે થશે અને કઈ રીતે તમારું જલ્દી સિલેક્શન થાય એ પણ આપણે માહિતી જોવાના છે। તો તમે 10મું ધોરણ પાસ કરેલું હોય છે, સાવ સિમ્પલી આટલું બધું વાંચવાની જરૂર નથી। તમારે કોઈ પણ સ્કૂલમાંથી છે 10th સ્ટાન્ડર્ડ એટલે કે 10 ધોરણ પાસ કરેલું હોવું જોઈએ અને તમને લોકલ લેંગ્વેજ આવડતી હોવી જોઈએ, એટલે કે ગુજરાતમાં તમારે જોબ કરવી હોય તો તમને કઈ ભાષા આવડતી હોવી જોઈએ, ગુજરાતી ભાષા આવડતી હોવી જોઈએ। આટલી વસ્તુ તમને આવડતું હોવું જોઈએ। ત્યાર પછી મિત્રો આપણે આગળ જોઈએ ફી શું છે, ઓનલાઈન એપ્લાય કરવા માટેની ફી શું છે તો કે મિત્રો જે લોકો અનરિઝર્વ કેટેગરી એટલે કે બિન અનામતમાં આવતા હોય, EWS માં આવતા હોય, OBC માં આવતા હોય અને મેલ હોય,
તેમણે જ 100 રૂપિયા ફી છે, બાકીના બધા લોકોએ કોઈ પણ પ્રકારની ફી છે એ ભરવાની નથી. એટલે એ લોકોએ તો ખાસ ફોર્મ ભરી દેવું જેમણે ફી ભરવાની નથી. આમ તો 100 રૂપિયા બહુ ઝાઝી રકમ ન કહેવાય, એટલે બધા લોકો છે ખાસ ફોર્મ ભરી દેજો. આગળ આપણે જોશું કે ફોર્મ કઈ રીતે ભરવું, તેથી વિડીયો પૂરેપૂરો અંત સુધી જોતા રહેજો. અને મિત્રો સાથે સાથે આ વિડીયોને તમારા દરેક મિત્રોને વોટ્સએપ, ફેસબુક, ટેલિગ્રામ બધા સોશિયલ મીડિયામાં શેર કરી દેજો, જેથી જે લોકો અત્યારે નોકરીની તલાશમાં હોય તેમને ખાસ ઉપયોગી સાબિત થાય. હવે મિત્રો સિલેક્શન ક્રાઇટેરિયા શું છે? તો આના માટે કોઈ પણ પ્રકારની પરીક્ષા નહીં લેવાય. ઓકે, પરીક્ષા નહીં લેવાય. ત્યાર પછી કોઈ પણ પ્રકારનું ઇન્ટરવ્યૂ નથી લેવાનું. ઓકે, તો કઈ રીતે ભરતી હશે? તમને એમ થશે કે પરીક્ષા નથી લેતા તો ઇન્ટરવ્યૂ લેતા હશે, ઇન્ટરવ્યૂ પણ નથી લેતા તો પછી કઈ રીતે ભરતી થશે? તો તમારા ધોરણ 10ના માર્કશીટ ઉપરથી થશે. ઓકે, માર્કશીટમાં તમારે જેમ વધારે પર્સન્ટેજ હશે, ઓકે, માર્કશીટમાં જેમ 10th એટલે કે ધોરણ 10ની માર્કશીટમાં જેમ તમારે વધારે ટકા હશે એમ તમારું સિલેક્શન થવાના ચાન્સીસ વધારે છે. આગળ આપણે એ પણ જોશું કે કેટલા ટકા લાસ્ટ વખત જ્યારે ભરતી આવી હતી ત્યારે કેટલા ટકા એ મેરિટ અટક્યું હતું. તો સૌથી પહેલા મિત્રો આ છે તમારા 10મા ધોરણની માર્કશીટ છે, એ પ્રમાણે તમારું સિલેક્શન થશે. ઓકે, ચાલો ત્યાર પછીનો મિત્રો, અને તમારે ગ્રેડમાં જો માર્ક્સ આપેલા હોય તો એ રીતે કન્વર્ટ કરવાના થશે. હવે મિત્રો કેટલી જગ્યા છે ગુજરાતમાં, શું શું છે, કેટેગરી વાઇઝ કેટલી જગ્યા છે? તો મિત્રો જે વિદ્યાર્થીઓ EWS કેટેગરીમાં આવે છે તેમના માટે 201 જગ્યા જ ખાલી છે. એમની 201 જગ્યા ઉપર ભરતી થવાની છે. પછી વાત કરીએ OBCની, તો OBC માટે 412 જગ્યા છે. OBC કેટેગરી માટે કેટલી ખાલી જગ્યા છે? 412 જગ્યા છે. ત્યાર પછી મિત્રો PWD-A એમાં શું છે? તો કે 12 જગ્યા છે. PWD-B 10 જગ્યા છે. PWD-C માટે 19 ખાલી જગ્યા છે. અને PWD-DE માટે એટલી છે તો કે 3 ખાલી જગ્યાઓ છે. મિત્રો આ ભરતી રિલેટેડ કોઈ પણ ક્વેરી હોય અત્યારે જ કમેન્ટ બોક્સમાં છે તમારા પ્રશ્નો હોય તે કમેન્ટ કરી જણાવજો, જેથી આવનારા વિડીયોમાં હું તમને તેનું સોલ્યુશન આપી શકું. નેક્સ્ટ વિડીયોમાં શું હશે તો કે તમને આ ભરતી રિલેટેડ કોઈ પણ પ્રશ્ન હોય એના સોલ્યુશન માટેનો સ્પેશિયલ વિડીયો આવશે. ત્યાર પછી મિત્રો SC કેટેગરી માટે 63 જગ્યા ખાલી છે. ST કેટેગરી માટે 268 જગ્યા ખાલી છે. અને અનરિઝર્વ એટલે કે બિન અનામત, જેઓને અનામત કેટેગરીમાં નથી આવતા એવા લોકો માટે કેટલી છે તો કે 838 જગ્યા છે. હવે જે વિદ્યાર્થીઓને SC ST આમાંથી કોઈ પણ કેટેગરીમાં હશે પણ ખૂબ જ સારા માર્ક્સ હશે તો એમને આમાં પણ મળી શકે છે. ઓકે, પોસ્ટ તો આ બધાનો ટોટલ કરશો તમારે એટલે કુલ જગ્યા કેટલી થશે તો કે 1826 જગ્યાઓ પર ભરતી થશે. તો આ હતી મિત્રો આ ભરતીની સંપૂર્ણ માહિતી. તમારે કમ્પ્યુટરનું મટીરિયલ પરચેસ કરવું તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, ત્યાંથી પરચેસ કરી શકો છો. કોઈ પણ પ્રશ્ન હોય મેં કીધું રીતે કમેન્ટ કરી શકો છો. અને આ વિડીયોને ખાસ મિત્રો લાઈક કરી દેજો, તમારા દરેક મિત્રોને શેર કરી દેજો. અને હા મિત્રો, આ તો ભૂલતા જ નહીં, દરરોજ આવતી નવી સરકારી ભરતીઓની માહિતી મેળવતા રહેવા માટે અત્યારે જ આપણી આ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં એક બેલ આઇકોન આવે એના પર ક્લિક કરી દેવાનું છે, જેથી આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળતી રહેશે. તો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ. આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થવા માટે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તેના ઉપર ક્લિક કરી ટેલિગ્રામમાં અત્યારે જોઈન કરી લેજો. આની નોટિફિકેશનની PDF તમે ડાઉનલોડ કરી શકશો. નેક્સ્ટ વિડીયોમાં આ ભરતીના કયા પ્રશ્નો તમારે કોઈ પણ ડાઉટ હોય કમેન્ટ કરીને જણાવજો, તો એનું સોલ્યુશન આપવામાં આવશે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. ઓલ ધ બેસ્ટ.